પેલી દીકરી હોય એ એના બોયફ્રેન્ડની સાથે એના ફોટા પડી ગયા હોય, બોયફ્રેન્ડ સ્મોકિંગ કરતો હોય, દારૂ પીતો હશે, વ્યસન હશે, એટલે એના ફોટા એક બીજા મિત્રને પૈસા લઈને એણે શેર કર્યા હશે. પેલો આ છોકરીને બ્લેકમેલિંગ કરે, એનું ફોન ઉપર દીકરી જે રોતી રોતી વરાળ કાઢે છે કે તે મને ક્યાંયની ન રહેવા દીધી, આપણા ફોટા તે શુક્રવા આપી દીધા, મને બ્લેકમેલિંગ કરે છે, મને એટલી હેરાન કરી છે. અને કહેતા કહેતા છેલ્લે દીકરી એવું બોલે છે કે મારા મમ્મી પપ્પા મારી સાથે નથી, મને સ્વીકારી નહીં એટલે હું ફસાતી ગઈ ને. એમ આ પણ યાદ રાખવાનું છે. એક ફોટો પાડવાની ભૂલ પણ જો દીકરી ઘેરે કહી શકતી હોત ને તો એનું બ્લેકમેલિંગ ન થતું હોય. યાદ રાખજો, આપણા બાળકનું નાનું મોટું બ્લેકમેલિંગ દરરોજ થાય છે. આમાંથી સ્કૂલ બસમાં બાળકો જતા હશે, સ્કૂલ બસના કેમેરા ન હોય નકર ખબર પડે છોકરાઓ સ્કૂલમાં પણ કેટલી મસ્તી અને કેટલી રીતે કે બીજા બાળકોને પરેશાન કરતા હોય છે. આપણા બાળકનું બ્લેકમેલિંગ થતું હોય. તમે નાનકડી ભૂલ, જો છોકરી નાનકડી ભૂલ પણ ઘેરે કહી શકી હોત, મા બાપે સ્વીકાર્યું હોત, તો થર્ડ છોકરો છે એને બ્લેકમેલિંગ કરી ન શકતો હોય.